દાંતમાં રસી કે અન્ય કારણે મોંમાંથી દુર્ગંધ આવતી હોય તો મીઠાના પાણીમાં 2 થી 3 વાર કોગળા કરવા. ખસખસ વાટીને દહીં સાથે ભેળવી ખાવાથી ઝાડામાં રાહત થાય છે. વાયુ કે કફ આમ દોષથી અંગ જકડાઈ ગયા હોય તો રાઈની પોટીસ લગાડવી. તલના તેલના માલિશથી સાંધાનો દુખાવો દૂર થઈ રાહત થાય છે. મોઢામાં કાયમી ચીકાશ રહેતી હોય તો દરરોજ સવારે ગરમ પાણીમાં 1 લીંબુ નીચોવી ચપટી ખાવાનો સોડા ભેળવી પીવાથી ચીકાશ, મળનો સડો અને ગેસ દૂર થાય છે. જખમ ચીરાવાથી થતા રક્તસ્રાવમાં ઘા ઉપર હળદરની ભીકી દબાવી દેવાથી લોહીનો સ્ત્રાવ બંધ થઈ જાય છે. હળદર જંતુનાશક હોવાથી ઘા રૂઝાય છે અને પાકતો નથી. ગાયનું ઘી માથામાં ચોળી 1 કલાક બાદ વાળ ધોવાથી મુલાયમ, ચમકદાર અને કાળા થાય છે. રાતના 2 ચમચા મધને પાણીમાં 1 પ્યાલામાં ભેળવી હલાવીને પીવાથી શાંત અને ગાઢ નિંદ્રા આવે છે. સનરબંધથી રાહત પામવા મુલતાની માટી, ચણાનો લોટ અને ગુલાબજળની પેસ્ટ બનાવી ચહેરા પર માસ્કની માફક લગાડી સુકાઈ જાય બાદ ધોઈ નાખવું. જવના લોટને નારિયેળના તાજા દૂધમાં ભેળવી 30 મિનિટ રેફ્રિજરેટરમાં મૂકી ચહેરા અને ગરદન પર પેક લગાડી સુકાઈ જાય બાદ ધોઈ નાખવું. ત્વચા ચમકીલી થાય છે. રેફ્રિજરેટરને સાફ કરવા 1 કપ ગરમ પાણીમાં 2 ચમચા બેકિંગ સોડા ભેળવી સ્પંજથી લૂંછવું. 3 થી 4 ગ્રામ અજમાનું ચૂર્ણ, 1 લીંબુનો રસ તથા અડધો ચમચો મીઠું 1 ગ્લાસ પાણીમાં ભેળવી પીવાથી પેટના દુખાવામાં રાહત થાય છે. શક્કરપારાનો લોટ હૂંફાળું પાણીથી બાંધવાથી શક્કરપારા ક્રિસ્પી મુલાયમ થાય છે.